આજરોજ સુઈગામ તાલુકા મથકે આવતા ઘણા બધા દર્દીઓ, ઘણા બધા આગેવાનોની રજૂઆત મળી કે પીએચસી અને સીએચસીની અંદર હાલ ચાલુ ચોમાસા દરમિયાન મોટો રોગચાળો ફાટી નીકળ્યો. વાયરસને કારણે તાવ અને ઉધરસના ઘણા બધા કિસ્સાઓ બનેલા છે. પીએચસી અને સીએચસીની અંદર ટોળાઓ ભરાઈ રહ્યા છે. જ્યારે સમયમાં વધારો કરવા માટે આજે મેં આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ શ્રીને એક લેખિતમાં રજૂઆત કરેલ છે કે જો વિસ્તાર હોય, લોકોને કોઈ સાધન મળતા ન હોય, ગામડામાંથી આવતા વાર લાગતી હોય, 3 થી 4 કલાકનો જે રિસીસ ગાળો છે, રિસીસ ગાળા દરમિયાન દર્દીઓ ખૂબ જ હેરાન થતા હોય છે. જેના કારણે ન છૂટકે એમને વધારે તબિયત બળતી હોય તો એને પ્રાઇવેટ દવાખાને અંદર જવું પડે છે. એ જ રીતે પીએચસીની અંદર પણ મારી સૌ પીએચસીના ડીએચઓ સાહેબને, પીએચસીના કાર્યકરોને, આગેવાનોને અને સરકારી અધિકારીઓને પણ ખાસ વિનંતી કે આપણે માનવતા ખાતર પણ, એક નીતિમત્તા ખાતર પણ, જ્યારે કોઈ દર્દી ત્યાંથી હેરાન થતો, પરેશાન થતો તમારી પાસે આવે તો એક માનવતા ખાતર નીતિ નિયમ માટે રિસીસ છે કે આગ લાગે એવું ન જોતા એક દર્દી એ ભગવાનનું રૂપ છે. એટલે એને મહેરબાની કરીને આપ સૌને ખાસ વિનંતી કે દર્દીની સારવાર કરો. તમારી પાસે જે કે નાની મોટી સારવાર કરો, વધારે તકલીફ હોય તો 108ને બોલાવીને આગળ રિફર કરાવો. અને પીએચસીની અંદર પણ જો તમારી જે કંઈ તમારી પાસે સગવડતા હોય, તમે જેટલી સારવાર થાય એટલે તમારે પ્રાથમિક સારવાર કરી અને દર્દીને આગળ જાય એના માટે હું સરકારી કર્મચારીઓને પણ વિનંતી કરું છું અને ઉપરના અધિકારીઓને પણ વિનંતી કરું છું કે આપ એવી સૂચના આપો કે અત્યારે આ વાયરસનો એટલો બધો રોગ છે કે દર્દીઓના દવાખાના ખીડિયાના જેમ ઉભરાઈ રહ્યા હોય અને જેના કારણે દર્દીઓ વધારે હેરાન થાય અને હેરાન થતા માટે એના માટે વધારે એમને સારવાર મળે. પીએચસીની અંદર 4 કલાકની રિસીસ હોય છે, જેના કારણે દર્દીઓને ખૂબ જ હેરાન થવું પડે છે. જેના કારણે મારે આજે લેખિત રજૂઆત પણ કરવી પડે છે અને આપની સમક્ષ લાઈવ થવું હોય છે. મહેરબાની કરી અધિકારીઓને, કર્મચારીઓને ખાસ વિનંતી કે દર્દીઓને સારી સારવાર મળી રહે, તાત્કાલિક સારવાર મળે એ બધું કરવા અને સમયની મર્યાદા થોડી માનવતા ખાતર પણ રિસીસનો સમય લઈ આગલા દિવસો ઘણા દિવસ તમારે આરામ કરવાના શિયાળાની અંદર પડ્યા છે. પણ જ્યારે અત્યારે વાયરસનો વધારે પડતી તકલીફ હોય, મહત્તમ જેટલી થાય તે સેવા કરો. સેવા એ માનવતા છે. માનવતા ખાતર, નીતિમત્તા ખાતર પણ આપ લોકોની સેવા કરવી. જય હિન્દ, જય હિન્દ.